જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, જે કિંજલબેન રબારીનું અને ગોપાલભાઈ ભરવાડનું જે સોંગ આવ્યું હતું થોડા સમય પહેલા, છેટું છે પિયર મારું, તો તે સોંગનું આજે આપણે પોસ્ટર એડિટિંગ કરીશું. તો ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો. અને તમે જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો હવે આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ. સૌપ્રથમ તમારે આ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે, જે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમને મળી જશે. અને અહીંયાથી તમને ઇફેક્ટ પર ક્લિક કરીને તમારે પહેલું જે બ્લર છે તે આપી દેવાનું છે. અને હવે જે આના સિંગર છે તેને આપણે જે પીએનજી કર્યા હોય તે અહીંયાથી લઈ લેવાના છે. અને તેને પીએનજી તમારે જાતે કરવાના રહેશે. અને પીએનજી કર્યા બાદ તમારે કંઈક આવી જ રીતે આને ગોઠવી લેવાનું છે. હવે 4K વગેરે લઈ લેવાનું છે. અહીંયાથી 4K લઈ અને તમારે જ્યાં ગોઠવવું હોય ત્યાં તમે અહીંયા અથવા તો અહીંયા ગોઠવી શકો છો. અહીં આવી રીતે. અને હવે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે આપણે લઈ લઈએ. અને તેને કંઈક આવી જ રીતે અહીંયા ગોઠવી લેવાનું છે. અને હવે તમારે સિંગરનું નામ લખવું હોય તો તમે અહીંયાથી લખી શકો છો. તો મિત્રો, આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તો પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને વિડીયોની અંદર બતાવજો. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને અહીંયાથી તમારે સ્ક્રીનશોટવાળા ઓપ્શન પર ક્લિક કરી અને અહીંયાથી ફર્સ્ટ ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે તમારું થંબનેલ આવી જશે તમારી ગેલેરીની અંદર. મળશું જલ્દીથી નવા વિડીયોની અંદર.